શિક્ષકો અને જીએસઆરટીસીના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જીએમઈઆરએસ ખાતે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો નિર્ણય લેવાયો। તબીબી કારણોસર જિલ્લા ફેરબદલીની અરજીમાં હવે ઝડપી નિર્ણય લેવામાં આવશે। વિદ્યા સહાયકો, પ્રાથમિક અને માધ્યમિક વર્ગ 3ના શિક્ષકોને તેનો સીધો લાભ થશે। જીએસઆરટીસીના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે। કર્મચારીઓની જિલ્લા ફેરબદલી તથા કક્ષા બદલી પ્રક્રિયા હવે વધુ સરળ કરવામાં આવી છે। કર્મચારીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે। ત્યારે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। સોનલ, શિક્ષકો અને જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે તેમના માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને કહી શકાય કે એક સહુલિયતભર્યો નિર્ણય કહી શકાય। જી, મહત્વનું છે કે રાજ્યના જે વિદ્યા સહાયકો છે, આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના જે વર્ગ 3ના શિક્ષકો છે તેમને અને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસીના વર્ગ 3 અને વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમની વર્ષોથી એક મુદ્દા પર રજૂઆત હતી કે જ્યારે તેમને મેડિકલ ના આધાર પર એટલે કે તબીબી પરીક્ષણના આધારે જિલ્લા ફેરબદલી કરવી હોય અથવા તો કક્ષા બદલી કરવી હોય તો તેમને તબીબી અભિપ્રાય મેળવવાની જે પ્રક્રિયા છે, મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા તે અત્યંત લંબાણપૂર્વકની થતી હતી અને તેમાં સમસ્યાઓ નડતી હતી। પણ તે સંદર્ભમાં હવે રાજ્ય સરકાર તરફથી ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત જે જીએમઈઆરએસ હોસ્પિટલ એટલે કે સોલા હોસ્પિટલ ખાતે એક સ્થાયી તબીબી મંડળ એટલે કે મેડિકલ બોર્ડની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। હવે પછીથી શિક્ષકો અને જીએસઆરટીસીના કર્મચારીઓ તરફથી જ્યારે પણ જિલ્લા બદલી કે કક્ષા બદલી સંદર્ભની અરજી કરવામાં આવે તબીબી કારણોસર તો તેવા સંજોગોમાં જે સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા છે, તબીબી અભિપ્રાય મેળવવાની જે પ્રક્રિયા છે, આરોગ્ય સંબંધિત તપાસ સાથે અભિપ્રાય મેળવવાની જે પ્રક્રિયા છે તે એકદમ ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે દિશામાં આ જે બોર્ડની રચના છે તે મહત્વપૂર્ણ સાબિત થશે, જેના પરિણામે લાંબા સમયથી પડતર રહેતી જે બદલીઓ હતી તેમાં તે ઝડપથી કરવામાં સુગમતા રહેશે અને જે મેડિકલ સર્ટિફિકેટ છે તે હવે ઝડપથી મેળવી શકાશે। જી ચોક્કસ સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો શિક્ષકો અને જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે તેમના હિતમાં નિર્ણય કહી શકાય, કારણ કે હવે જિલ્લા ફેરબદલી માટે થઈને તેમના જે મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રોસેસ છે તેને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દેવામાં આવી છે।